ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે હે ને અમે એમનેમ ફરવા માટે એમનેમ જ ફરવા માટે નીકળી ગયા. અત્યારે એમનેમ એટલે જ નહીં, આમ તો મમ્મીના ઘરે જઈએ. ભાઈને મારી બહુ યાદ આવે ને એટલે આમ એકલી થાય એટલે અત્યારે મમ્મીના ઘર જવા માટે નીકળી ગયા. અને હવે ત્યાં જઈને શું શું કરીએ જોઈએ. આ અમારા શું ડ્રાઈવર હા ડ્રાઈવર ડ્રાઈવર નથી હો, અમારા હસબન્ડ. વાળની હાલત ખરાબ. ઘરેથી ગમે એટલા સેટ કરી નીકળ્યા હોય, સ્કૂટીમાં બેસીએ એટલે વાળનું થઈ જાય પૂરું. અમે પહોંચી ગયા મમ્મીને ઘરે ને મયંક છે ને અમારે મયંક મને કહે કે હું તમારો વિડીયો 6 વાગે જોવાનું ચાલુ કરું તો કેટલા વાગ્યાથી જો કેટલા વાગ્યા સુધી જો તું ટાઈમ તો જે પછી હોય છે. ક્યાં ટાઈમ થઈ જાય પછી વયો જાય નિશાળે બાકી નિશાળે ન જાય ને ત્યાં સુધી કે હું તમારા જ વિડીયો જોઉં કે આમ ઊભો થાય હેરખાય એ કે 6 વાગ્યા સુધી હું તમારા જ વિડીયો જોવાની તો આંબરો જાઓ 6 વાગે તમે ઉઠા ના 6 વાગે મોડું તો બસ હતું મોડું થઈ જાય. પત્તાને મજા આવે અમારો વિડીયો જોવાની હે. મમ્મી હવે રાંધવાની તૈયારી કરીએ છીએ. મમ્મી બધે મસાલા બનાવતા જાય, હું સબ્જી વઘારતી જઈશ એવા માટે. હવે ખાઈ ગયો. હવે ઓલું કેમ આમ કરતો એવી રીતે ગઈ. જો જમાઈ અહીંયા બેઠા તો જમાઈ સામે ગમવાનું હોય ને હાલ ગઈ. ફેશન કરવા દેજો જમા કઈ ના કેજો હવે અમે જમીને ફ્રી થઈ ગયા. હવે અમને હાથમાં આવ્યું એક જૂનું મૂવી તુફાન. તમે બધા જોયું જ હશે. મેં ક્યારેય નહોતું જોયું પણ મને જૂના મૂવી જોવાની મજા આવે એટલે આજે હું તુફાન જોઉં. આજે એમ થયું કે મોબાઈલ મૂકીને ટીવી જોઈએ આપણે. આમ બસ જો બધા જમીને ઊભા થયા તો મમ્મી થોડીક સાફ સફાઈ કરે. કા મમ્મી હાય આમ તો કર દો હાય. अच्छा मुंह में दही जमा कर बैठे हैं. फुल मूवी में घुस चुके हैं. दही जामेंगे तो बोलो माँ ढोराई जाए दही. तूफान अमिताभ बच्चन ने खूब ढुसुम किया इसे. હા હું મમ્મી બે વાસણ કરી નાખ્યા. જમી લીધું. હવે હું મમ્મી બે વાસણ કરશું. મમ્મી ધોવા બેસી ગયા. હવે હું એને વાસણ ધોવડાવી દઉં. પછી મળીએ આપણે થોડીક વાર પછી. હવે ટાટા બાય બાય. આમ બધા ઘરે જાય. અમે જઈએ છીએ ઘરે. પૂરું થઈ ગયું. જમી લીધું બેઠા અને કાલે છે મારી એક્ઝામ એટલા માટે મારે રીડિંગ કરવું છે. એવા માટે ઘરે જવું પડે. હવે છે ને અમે ઘરે જઈએ છીએ. જમી લીધું. હવે થોડીક વાર બેઠા બસ ને હવે મારે કાલે એક્ઝામ છે તો મારે થોડુંક રીડ કરવું પડશે એટલે અમે જઈએ ઘરે. બાય. અમે આવી ગયા ઘરે અને ચેન્જ કરી લીધું. હવે મારે છે એક્ઝામ કાલે તો મારે થોડુંક રીડ કરવું છે. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આ વિડીયો મેં જસ્ટ એમ જ બનાવી નાખ્યો હતો. મમ્મીના ઘરે ગયા તો હું હાલો થોડોક મસ્તી માટે વિડીયો બનાવી નાખ્યો. કારણ કે હું વિડીયો બનાવું તો મારો ભાઈ ચીડાય એ મને વિડીયો ન બનાવવા દે નહીં. એમ કે મને તાર વિડીયો નહીં લેવાની એટલે એના ચીડાવવા માટે જ મેં ત્યાં વિડીયો બનાવ્યો હતો. એટલે એમાં કંઈ એટલું ખાસ તો નહોતું. બસ ગયા ને થોડીક વાર બસ રહ્યા અને સાંજે પાછા આવતા રહ્યા ઘરે. અને કાલે હવે એક્ઝામ છે એટલા માટે હવે મારે રીડિંગ કરવા બેસવું છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કહેજો. અને જો મારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી દેજો અને મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.
અને કોમેન્ટ કરજો અને શેર પણ જરૂરથી કરજો. હવે આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.